ભરૂચના ઐતિહાસિક ઝૂલેલાલ મંદિરે ચેટીચંદની ઉજવણી 77 વર્ષથી પ્રજ્વલિત અખંડ જ્યોતના દર્શને ભક્તોનું ઘોડાપુર। સિંધી સમાજના નૂતન વર્ષ ચેટીચંદ અને ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલના જન્મોત્સવ નિમિત્તે ભરૂચના ભાગાકોટના ઓવારે આવેલા ઐતિહાસિક ઝૂલેલાલ અને વરુણદેવના મંદિરે શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી। ભારતભરના એકમાત્ર વરુણદેવના મંદિર તરીકે ખ્યાતિ ધરાવતા આ તીર્થધામમાં દર્શન કરવા માટે જિલ્લા તેમજ રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં સિંધી સમાજના ભક્તો ઉમટી પડ્યા હતા। આ ઐતિહાસિક સ્થાનક સાથે વિશેષ મહાત્મય જોડાયેલું છે। ઈસવીસન 1947 માં ભારત પાકિસ્તાનના ભાગલા વખતે સિંધ પ્રદેશથી 24 માં વંશજ પૂજ્ય ઠકુર આસનલાલ સાહેબ અખંડ જ્યોત લઈને ભરૂચ આવ્યા હતા। આજે 77 વર્ષ બાદ પણ અહીં ભગવાન રામચંદ્ર, ઝૂલેલાલ અને અંબા માતાની 3 અખંડ જ્યોત પ્રજ્વલિત છે, જેની નોંધ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં પણ લેવામાં આવી છે, જે સિંધી સમાજ માટે તેમજ ભરૂચ શહેર અને જિલ્લા માટે ગૌરવ લેવા જેવી વાત છે। ચેટીચંદ ઉજવણીના ભાગરૂપે 26 માં ગાદીપતિ ઠકુર સાઈ મનીષલાલ સાહેબના સાનિધ્યમાં સવારથી જ જળ જ્યોત પૂજા, મુંડન સંસ્કાર અને ભંડારા સહિતના કાર્યક્રમો યોજાયા હતા। સાંજના સમયે ભગવાન ઝૂલેલાલના પ્રતીક સમાન શ્રી જ્યોતિ સાહેબ અને પૂજ્ય બહેરાણા સાહેબ ની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ યાત્રા શહેરના બળેલીખો અને પુષ્પાબાગ જેવા વિસ્તારોમાં ફરી હતી, જેમાં સિંધી સમાજના પરિવારો પરંપરાગત વેશભૂષા અને ભક્તિભાવ સાથે જોડાયા હતા। લાલ સબઈ ચૌ ઝૂલે। ચૈત્ર મહિનાની એકમ દૂજના દિવસે વરુણદેવે ઝૂલેલાલ ભગવાનના રૂપમાં હિન્દુ ધર્મની રક્ષા કરવા માટે જન્મ લીધો હતો। અમારું સનાતન હિન્દુ ધર્મ સિંધી સમાજ ઝૂલેલાલ ભગવાનનો જન્મદિવસ ચેટીચંદના નિમિત્તે મનાવતો હોય છે। જ્યારે એમને એક ભારત વર્ષ હતું સનાતન, તો તે વખતે ઓડેરેલાલ જે અત્યારે સિંધમાં છે તે આગળ ઝૂલેલાલ ભગવાને પોતાની અખંડ જ્યોતની સ્થાપના કરાઈ હતી। તો એ અખંડ જ્યોત જ્યારે ભારતનું વિભાજન થયું 1947માં પરમ પૂજ્ય ઠાકુર સાંઈ આસનલાલ સાહેબ દરિયાના માર્ગથી એ જ્યોત સાહેબ ત્યાંથી લઈને અહીંયા ભરૂચમાં એને સ્થાપના કરી હતી। 1064 વર્ષથી આ અખંડ જ્યોત અહીંયા સ્થાપિત છે। કહે છે કે ભાઈ નર્મદાના દર્શન કરવાથી બધા પાપ ધૂલતા હોય છે, તો માં નર્મદાના દર્શન અને ઝૂલેલાલ ભગવાનની જ્યોતના દર્શન આ પૂરા વિશ્વમાં એક જ સ્થાન છે, જેના લીધે એમનું નામ વરુણદેવ મંદિર રાખવામાં આવ્યું છે। જેવી રીતે બ્રહ્માનું એક જ સ્થાન છે પુષ્કર, એવી રીતે વરુણદેવનું આ પૂરા વિશ્વમાં એક જ સ્થાન છે, જે સનાતન હિન્દુ ધર્મ ઝૂલેલાલ ભગવાનના દર્શન કરવા જલ અને જ્યોતના રૂપમાં જોવામાં આવે છે। અહીંયા આવીને જે બી એમની મનોકામના હોય છે બધી પૂરું કરતા હોય છે। 1064 વર્ષના અખંડ જ્યોતની સ્થાપનાથી અમને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં એનું સન્માનિત થયું છે। તો અમારા સનાતન હિન્દુ ધર્મની મોટી ગર્વની વાત છે કે અત્યાર સુધી કોઈ બી મંદિરને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સન્માનિત નથી થયું। તો સનાતન હિન્દુ ધર્મ એક મોટા તીર્થ સ્થાન તરીકે ભરૂચ આવતા હોય છે, અને આજે બી મોટી સંખ્યામાં સનાતન ધર્મના લોકો અહીં આવીને વરુણદેવને અખાના રૂપમાં પૂજ્ય બહેરાણે સાહેબમાં હવનના રૂપમાં આહુતિ અર્પણ કરતા હોય છે। કેમ કે ઝૂલેલાલ ભગવાન જલ અને જ્યોતના દેવ છે, તો આ જે આહુતિ અમે જે મીઠા ચાવળની ને ચણાની જે અર્પણ કરીએ છીએ એ રાતે અમે માં નર્મદાજીના નદીમાં પરવાન કરીએ છીએ। તો ઝૂલેલાલ ભગવાનના જે જલના જીવ છે એ આ ગ્રહણ કરે છે, તો એમને આશીર્વાદ આપતા હોય છે। તો અમારું એક પૂજ્ય બહેરાણા સાહેબ એક મોટું હવન હોય છે, જેમાં આજે આહુતિ અર્પણ કરવા માટે અસંખ્યા લોકો ભરૂચ આવ્યા છે, અને આજે એમની પૂજા અર્ચના કરીને ઝૂલેલાલ ભગવાનની જન્મજયંતિ ઉજવવામાં આવે છે। આયો લાલ સબઈ ચૌ ઝૂલે।